ડભોઈ તાલુકા સેવા સદન ખાતે પાયાની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ સરકારી કચેરીએ આવતી જનતાને પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે। સેવા સદનમાં મુકાયેલા 2 વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે। શું છે મુખ્ય સમસ્યા? સેવા સદન જેવી મહત્વની જગ્યાએ જ્યાં તાલુકાના 118 ગામના લોકો દસ્તાવેજ, રેશન કાર્ડ, આવકના દાખલા, આધાર કાર્ડ જેવા કામો માટે આવે છે, ત્યાં પાણીની વ્યવસ્થા કથળી છે। સેવા સદનમાં પ્રજા માટે મુકાયેલા 2 કુલરો પૈકી એકનો નળ તૂટી ગયો છે, જ્યારે બીજા કુલરને તાળા મારી દેવામાં આવ્યા છે। અધિકારીઓ વિરુદ્ધ જનતા। આશ્ચર્યની વાત તો એ છે કે ઓફિસમાં બેસતા અધિકારીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા છે, પરંતુ દૂર દૂરથી આવતી સામાન્ય જનતા માટે કોઈ સુવિધા નથી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ફરજિયાતપણે ₹10 થી ₹20 ખર્ચીને પાણીનો બોટલ વેચાતા લેવું પડે છે। સરકારે લાખોના ખર્ચે આ ભવન બનાવ્યું છે, પણ જો અહીં સામાન્ય માણસને પીવાનું પાણી પણ ન મળતું હોય તો આ ભવ્યતાનું શું? વહીવટીતંત્ર ઉનાળો શરૂ થવા છતાં ઊંઘમાં છે? કચેરીના મેન્ટેનન્સ પાછળ થતા ખર્ચ છતાં કુલરો કેમ બંધ હાલતમાં છે? શું અધિકારીઓ માત્ર પોતાના એસી અને ફિલ્ટર માટેની ચિંતા કરશે? નિષ્કર્ષ હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગશે ખરું? શું વહેલી તકે આ કુલરો રિપેર કરવામાં આવશે કે પછી નવા કુલર મૂકીને પ્રજાની તરસ छिपाવવામાં આવશે? જનતા અત્યારે તો માત્ર ન્યાય અને પાણી બંનેની રાહ જોઈ રહ્યું છે।